વાણંદને બોલાવો. કોઈ વાંધો નહીં મહારાજા. હે આજે પરદન બોલાવે વાણંદ હલો. અત્યારે બોલવાનું કારણ? અરે વાણંદ, પણ તમે સાઈડમાં આવો, પછી અમારા મહારાજાને પૂછી જોઉં શું કામ પડ્યું તમારું. અરે તમને કઈ કામ હોય તો જ બોલાયો હોય ને. દાઢી બાઢી કોની કરવાની ખરી? દાઢી નથી કરવાની. આપણા રામદેવ વિરમદેવ ભાઈ ભાઈ છે. રામદેવ ભાઈ ના લગ્ન છે. તમારા લગ્ન નથી, તમે પાઘડી બાંધીને આયા હારે હારે. એવું હોય તો લાવો આ બધું મેકી દો આયા. હે પીઠી 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 રે પીઠી રાણી, હે પાકા તેલ ચોરો રે મારા રામદેવ ભાઈને, હે ખબર ફીપડ ચોરો રે પેલી છોકરીને, હે પીઠ પીઠી પીઠી રે પીઠી રાણી. તો લે તારું આ બધું સામાન. પણ અમે તો નોતરા દિયા બધાને કહેવાય કે આદમી બધા મુજે બેવા, બૈરા બધા ખાના ખાવા અને છોકરા બધા પતાવા લેવા. આદમી બધા મોજે બે આવજો, બૈરા બધા ખાણા ખાવજો, છોકરા બધા પતા લેવા આવજો. શાંતિ રાય. અરે પ્રધાનજી, એને ખુશીથી રાજની અંદર આવજો. અરે કલુમિયા, તારા બાદશાહને જઈને કહેજે કે અજમલના કુંવર રામદેવના લગ્ન છે, એટલા માટે 3-4 દિવસ પછી આવીને ખંડડી લઈ જાય. हमारा बादशाह का हुक्म है, अभी अभी करनी चाहिए. અરે કલુમિયા, મેં તને એક વખત કહ્યું ને કે મારા કુંવર રામદેવના લગ્ન છે, એટલા માટે તું પછી ખંડડી લઈ જાય. नहीं अजमल, मैंने बोला ये सही बोला. હા, વાત કર બાદશાહના સુબા. કલુમિયા, તને મારા પિતાશ્રી કે છે કે અત્યારે રામદેવના લગ્ન છે, तो 2 દિવસ પછી લઈ જજે ખરણી. अरे नहीं रामदेव, हमारा बादशाह का हुक्म है, अभी अभी करनी चाहिए हमको. હા, બાદશાહના સુબા. કલુમિયા, તને એકવાર કીધું ને કે અત્યારે રામદેવના લગ્ન છે. अरे रामदेव, हमारा बादशाह का हुक्म है, अभी अभी हमको. હા, બાદશાહના સુબા. કલુમિયા, તો તારા બાદશાહને જઈને કહેજે કે એક તલવાર બાંધતો હોય તો 2 તલવાર બાંધે, અને ખરણી આજે નહીં મળે કે કાલે नहीं मिले. जा रामदेव, चांदनी चांद से होती है, सितारों से नहीं. बादशाह मर्दों से लड़ते, तेरे जैसे बच्चों से नहीं. तुझे दुश्मनी मोल का सालियों करता. અરે પિતાશ્રી, અરે કુંવરો, તમે ક્યાં ક્યાં દેશ કંકોત્રી લખી છે અને ક્યાં દેશ નથી? અરે કુંવર, દેશ લખી છે, પ્રદેશ લખી છે, પણ એક
સગુણાના ત્યાં નથી લખી. ના લખવાનું કારણ ના લખવાનું કારણ એટલું કે ટૂંકી વર્ધુ લાંબા પદ છે, સગુણા પહોંચે ન પહોંચે એટલા માટે. હવે પિતાશ્રી આપની આજ્ઞા હોય તો હું કંકોત્રી લખું. અરે રામદેવ, તમારે કંકોત્રી લખી હોય તો ભલે જરૂર લખજો, પણ આપણા રાજની અંદર એક રત્નો રાયકો એને તેડવા મોકલજો. તમે ન જાતા. જેવી આપની આજ્ઞા. આપ જઈ શકો છો અને પ્રધાનજી અહીં રોકાય. આજે રાજાને સતીર બને ચાલિયા રે. એ ચાલિયા મેલોની માય, ચાલિયા મેલોની માય, રાજા ને સતીર બને ચાલિયા રે. મારી બેન સગુણાની કંકોત્રી લખી નાખું. હે આજે 20 વર્ષો મેની બાલ વીતી ગયા રે. હે આજે 20 વર્ષો મેની બાલ વીતી ગયા રે.
કને અયોધ્યાવાજ રજ રે દરબારી તેડા મારે આવ્યા રે નથી રે ખેતર નથી મારે પાદરા રે એ નથી કરો સંડળી રે બંધવાડ રજ રે દરબારી તેડા મારે આવી રે બોલાવે રતનો આવ્યો રે એ જાજે પરદાન બોલાવે રતનો આવ્યો રે રાજમાં સુરે પડી જા કામ રાજમાં સુરે પડી જા કામ રતનો આવીને રામદેન ચરણે નામે જે રામ હતો રતનો રે વિરમદેન ચરણે નામે રાજમાં સુરે પડી જા કામ રાજમાં સુરે પડી જા કામ પરદાન બોલાવે રતનો જાવીયો રે રામ રામ પ્રધાન સાહેબ રામ રામ હે રામ રામ રત્ના રામ રામ ચમ હજર થઈને ઉભા મારી જેમ અરે આપણા કમલા કુંવર છે યાદ કરી રહ્યા છે રત્નાભાઈ કોણ યાદ કરી રહ્યું છે આપણા કુંવર છે પણ બાપુ હું ડેર વાળે ગયો તો અહીંયા શું હતો અહીંયા તમારી જેવા 2-4 વાંદરા આવી જાય ગોરીલા એને ધોકાવા ગયો તું પેલા રામદેવભાઈ વાત કર બાપુ અંદર જ બેઠો છે બાપુ નથી તો રામદેવભાઈ વિરમદેવભાઈ ભાઈ જ છે એ રામ રામ બાપુ રામ રામ હે રામ રામ રત્નારાય કા એ રામ 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 બાપુ રામ રામ હે રામ રત્નારામ તમે કેમ ઢીલો બોલ્યા ક્યાં ઢીલું બોલ્યો ઢીલો કદાચ હું પડી દઉં કદાચ મેં કોકને ઘૂંસતા આવ્યો તમારે થોડા કોઈને ઘૂંસતા પડે તમે ભાડે રાખીને કોકને ઘૂંસતા રહો અરે રત્ના હા હા બોલો બોલો બાપુ આ મને બોલાવ્યો છો શું કામ તમે ઈ મને પેલા કયો રત્ના તો કઈક સાંભળતો તને વાત કરું ને પણ બાપુ તમે આઈને કાવ કરો એટલે મને બધું સંભળે હાવ હાસી વાત ઈ બોલો બોલ રત્ના મને બોલાવ્યો શું કામ તમે અરે રત્ના હા બોલો તારી પાસે ચાંદડી સારામાં સારી કેટલી છે લગભગ 8 વીઘો તો છે બાપુ ઈથી સારી લગભગ 5 વીઘો તો હોવી જ જોઈએ એમ જો એમાં ન બોલતો મારામાં ઈથી સારી તો હશે ને 2-3 ગાંડી હાંડ્યું છે બાપુ હવે ન હે બોલતો. રાજે સાચું તે બોલો ના રત્નારાય કરે. હે દુધડે કાઢું કાળો કોટ સાચું તે બોલો ના રત્નારાય કરે. જય હો. એ યાદે તણો સોને સાઠે મારે શાંડાડી રે એ ચસુ ગો ચલવાને ગાય પાણી ડાપી રે મના
ગંગા મન વેગી જાય જમના પવન વેગી જાય ગંગા રે જમના રે બેઉ મારે સાંડળી રે બાપુ હારા મારી આ બે હેન્ડ છે હા બોલો બોલો બાપુ કે પવન કરતા આપણું મન બહુ વહેલું પોકી જાય છે રત્ના. ચા પહોંચવાનું ને બાપુ પણ અરે રત્ના મારા લગ્ન છે અત્યારે શું વાત કરો છો બાપુ અને પિંગલ જવાનું છે. બોલો બોલો બાપુ તે સાંભળ્યું નહીં રત્ના? હવે તમારા લગ્ન છે એવું મેં સાંભળ્યું હા હાશ. અને તારે કંકોત્રી લઈને બેન સગુણાને અહીંયા પિંગલગઢ જવાનું છે. પિંગલગઢ હા અહીંયા બાપુ મગજના તેજ નથી ને તમને મારી ખબર છે ને તો તું ક્યાં મગજનો તેજ નથી? હા એ હું થપાટ ભેગા શેડા કાઢી નાખું આવા પડતા ના અરે રત્ના હા બોલો બોલો બાપુ અહીંયા આપણી બેન છે ઝઘડો ન કરાય એવું કઈ કરાય નહીં. ઝઘડો નહીં પણ મારે નાની એવી ઝઘડી થઈ જાય અરે રત્ના એવું ન કરાય. તમારું શું કહેવું ભાઈ તમે તેની મારી હારે બાજા ખબર એક અડબોસ નાખી તમે અને શેડા કાઢી નાખેલો મને પછી બાપુ વેચ્યા મને કે હતા તારે આમ મરાય બાપુ ને બાપુ વાયડી વધારે કરતા હતા એટલે ગુસ્સા આવ્યા અરે રત્ના હા બોલો બોલો બાપુ આ કંકોત્રી છે કાન કુતરી અને બેન સગુણા સિવાય કોઈ પણ ના હાથમાં નહીં દેવાની. બોલો બોલો બાપુ હા આમાં તે ગણિયો બેઠો છે ને બેઠો બેઠો લાડવા ઝાપટે છે. હા રત્ના હવે તારે પિંગલગઢ જવાનું છે. બાપુ આમાં બા સાહેબ ને ફોટો લાગે છે અરે રત્ના હા એ બધી વાત જવા દે અને હવે તું જલ્દી રવાના થા. તને સંકટ કે વિપત પડે તો જ મને યાદ કરજે. આ કંકોત્રી કોઈના હાથમાં દેવાની નહીં રત્ના ગમે તે થાય. બેન સગુણા સિવાય કોઈને કોઈને કંકોત્રી મળે હાથમાં નહીં નહીં રત્ના. ન મળે બાપુ પટેલ રાજા આવે ને તોય અડબો થઈ નાખું ને કાંઈ ઈ નહીં ને કાં હું નહીં અરે રત્ના એવું કઈ કરતો નહીં તો ભલે બાપુ અને તું જા. હા હું જાઉં પણ મારી વાત સાંભળો આ પ્રધાન ને કહી દીજો સે ચિંબાજી વાંદરા જેવું એક અડબો થી શેડા કાઢી નાખી ગઈ વખતે તમને ગામત્રે મોકલ્યો હતો ને તેથી મેં ઘોડા સાપ માંગ્યું અને મને એને ગધાડા સાપ બાકસ આપ્યું હતું. અરે રત્ના તારે જે જોઈએ માંગી લે પણ તું જલ્દી રવાના થા. હવે સાંભળ હો પેલા પેલા કુંવર સાહેબે કીધું જે જોઈ તારે માંગી લે અને તું જલ્દી જા. માર તાર જીવ જોઈ છે લો આપ તો હાલો બાપુએ કીધું પ્રધાન ને કે તાર જે જોયું માગી કહી દે કે પ્રધાન મારા ભારે પણ ભારે ડાયલું બાપુ આને સીડા કાઢતા આવડે ને બદલાઈ નાખો ને બાપા જોવો જ ખરા આ તમારા યુથમાં ખપી જાય ને એવો માણસ આને આગળ કરી દો આ વખતે ચેક જો ધીંગાણો થઈને આને આગળ કરી દો અરે રત્ના એ કલેશ સાહેબ બાપુ હવે તું જા. ભલે ભલે હાલો પ્રધાન સાહેબ રામ રામ શું રામ રામ બોલતા છે ઘરકો બાબુ આ પ્રધાન તમારા જેવા રત્ના સામે નો ટકે એ કઈ પ્રધાન હોય અરે રત્ના અને વહીવટ જિંદગીમાં હોપતા નહીં બાપુ નકે મારે ને તમારે ઘૂંચતમ ઘૂંચતી થઈ અરે જાય રત્ના આપણો પ્રધાન તો બહુ સારો છે બિચારો. સીધો માણસ છે પણ પિંગલગઢમાં બહુ માથા ભારે છે અહીંયા બહુ ધ્યાન રાખજે રત્ના. અહીંયા બાપુ ગમે આવે ને એને તો હું પહોંચી વળીશ પણ આપણો પ્રધાન છે ને ચેદિક નું રજવાડું કાઢશે મને અરે નક્કી રત્ના એમ છે હવે તું જા. આ ખવકણીઓ છે હે રાધે રામ દેવી રમદાને ચાલિયા રે. એ ચાલિયા મહેલોની માળ રામ દેવી રમદાને
આજે જે અવારે રંગ મેળવા રે એ રાખવા તોડા કુડ મિલા જ રાખવા છડજાર કુડ મિલા જ બાબા જે અવારે રંગ મેળવા રે લાવ મારી બેન સગુણા અત્યારે મારી નિંદર અંદર સુઈ રહી છે તને સપનાની અંદર મારા લગ્નની જાણ કરું હે આજે સૂતા રે હોય તોરા બેની માર ધામ જોડે એ સપના યાલો માં જમણા સુતા રે હોય તોરે બને મારા ધામ જોડે હે આજે રામ દેવ તારી લાખ તારે હે લખતા મેની માના દે રામ દેવ તારી લાખ તારે હે બેની મારી આવો વેલા સારા ટોકી દુનિયા પાતાળા રે હે આજે રતન નારાય પોરે મેની માર તેડા વાયા રે હે બેની મારી આવો વેલા સારા રતન નારાય પોરે મેની માર તેડા વાયા રે હે બેની તારા સાસર તે પરણે રે દિયર લાડા કરે હે પિયર પરણે માની જાય વીર સાસર તે પરણે રે બેની તારા દિયર લાડા આહા લાવ અત્યારે મારા મહેલમાં ભર નિદ્રામાં સૂતી હતી મને એક વેરણ ચોકડે એવું સપનું આવ્યું કે પિયરની અંદર મારો ભાઈ રામદેવ પરણે છે તો હાલ મારી સાસુને બોલાવી અને મારા સપનાની જાણ કરું આજે તો બોલા સાસુ આવા જોરે એ આજો બાબા ના દે બાબા થી બોલાવે સાસુ આવા જોરે
આજ જી બોલાવે સાસુજી આવ્યા રે આવ્યા વાવાઝોડા મેલ આવ્યા વાવાઝોડા મેલ જી બોલાવે સાસુ તારા આવ્યા રે એ આજે સાસુ રે આવે ને વાલા ચરણ નામે એ લાડે લાડે લાગો તમને પાય લાડે લાડે લાગો તમને પાય સાસુ રે આવે ને વાલા ચરણ નામે બોલાવવાનું કારણ હા અરે સસુમા અત્યારે મધરાતે મારા મહેલમાં સૂતી મને એક વેરણ ચોખડે એવું સપનું આવ્યું કે મારા પિયરની અંદર પોકણગઢ મારા ભાઈ રામદેવનો લગ્ન છે તો માટે મને જલ્દી જવાની રજા આપો સસુમા હરે બહુજી જે સપના આવ્યો તો સપનાની વાત કરી સંભળાવો અરે બહુ સારું સસુમા હું કહું તે તમે સાંભળો આગે બોવા જે કહે સાસો સાંભળો રે એ કરો મારા સપનાની વાત જી કહે સાસુ સાંભળો રે એ આજે અમે રે સુતાતા સાસુ મેલ મારે એ સપના જાયા માં જવરાત સપના હયા માં જવરાત અમે રે સુતાતા સાસુજી મેલ મારે એ આજે રામો દેવ કાંકો તારે લોક તારે એ લખતા બેને બાને દેશ લખતા પિંગલે ગડેલું દેશ વિશ્વ વર્ષે રે સાસુ માર તેડા રે આવે એ આજે સાથે એ સોમવારે વિરોધી જાનો યુગલે એ વેલેડા કરો ને તૈયાર સોનગાર સજો મારા બેની એ આવે ને હનુમાન સાથે લાવજો રે અરે સસુમા તો મારા સપના હતા તો મને જલ્દી જવાની રજા આપો સસુમા હરે બહુજી જો સપના થતા પડશે તો તમે જરૂર જવા દઈશ અરે સસુમા તો મને વચન આપો અમારો કોલ છે અરે બહુજી રંગબેરમાં જઈને સુઈ જાઓ અરે
કહું સાસુમાં તમે તમારા રંગમહેલમાં જાઓ મારા રંગમહેલમાં જાઓ આજ રૂપા દેવતા રે રંગ મેલ મારે એ આજે રણો ચાવડા રે તમને રીગાવું રે એ લડે લડે લાગો તમને પાર મારા દેશ બનારે સદાવીરા પાડા જોડે એ આજે ઓવા સીતા લાલે વાવરો ન બેલા મારે ફક્ત 10 મિનિટની અંદર જે કોઈ ભાઈ બોલવાની ઈચ્છા હોય તે પ્રેમથી આરતી બોલી નાખે. આને ઘડીક સ્ટોપ કરી દો તો વાંધો નહીં, એન્ટર આપી દો. અરે દોમાડે વેલા જાગજો આરતી રે કાઢે વેલા જાગજો આવજો યજમાન લાખો વરે રણુજાના રાજા આરતી રે કાંડે વેલે રાજા આવજો.
રાજા આરતી રે ટાણે વેલે રાજા આવજો આરતી રે ટાણે વેલે રાજા આવજો આરતી રે ટાણે વેલે રાજા આવજો આરે જેવા વીરમ દેવ છે કાગળ મોકલે તમારી વાત રે રણુજાન રાજા આરતી રે ટાણે વેલે રાજા આવજો આજે જવા ઉપનારે તું માડે વેલા આવજો જાવજો જાવજો પોકણ નાખી રે રાજા આરતી રે ટાણે વેલે રાજા આવજો ઓ ભાવસા હરજી રે બાઠી રે કાગળ મોકલે આરે જવા હરજી રે બાઠી રે કાગળ મોકલે નેત્રા દે જુઓ તમારી મત રે રણુજાન રાજા આરતી રે ટાણે વેલે રાજા આવજો જહો બાપા જહો દુખનારે તું મળે વેલા આવજો આરે જવા પીર તાણે વેલે રાજા આવજો 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 પોકણ વલ્લા પીર રે રણજાન રામા આર પીર તાણે વેલે રાજા આવજો खमा खमा पीर ने जाजी खमा हमारा हिंदवा पीर ने जाजी खमा हमारा रणजन राय ने जाजी खमा हमारा हिंदवा पीर ने जाजी खमा 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 पीर ने जाजी खमा हमारा हिंदवा पीर ने जाजी खमा हमारा रणजन राय ने जाजी खमा हमारा हिंदवा पीर ने जाजी खमा राम पीर तुम्हारी जय जय हो राम पीर तुम्हारी जय जय हो हिंदवा पीर तुम्हारी जय जय हो मिलन देना माल तुम्हारी जय जय हो सगुणा नालीरा तुम्हारी जय जय हो राम पीर तुम्हारी जय जय हो उदरता माला तुम्हारी जय जय हो आ तो मुकुलियों गम तो नहीं
બાપા જમના લાગે ખાલી જે એ તો મારા વાલા નિહારે રે અરે રે તે તો સિદ્ધને જે કરાયા સાંભળા તમારા દેવ રે અને વરી ભગતે લોબલ નાય દો એ નર ને નારી તમને લગ્નો કરે તમને નમે મોટા હો બોલ રામા જય હલો મહેરબાની કરીને હવે નાના મોટા બધાને જો કહું છું વિનંતી મચો માતગી અને હવે તમે અહીંથી બહાર નીકળો ને તો તમારે ભૂખ લાગી જો આવે ના એવું ન કર એલા ગોરીલા મારા ભાઈના ભાઈરો એલા હો કોણ છોડો ગયો ગોતી ગોતી દાયકો તને હું ભાઈ ડે પડે ગયો આ 5 એક નવું લાવ્યો છું હું લાવ્યો આપણા ગામમાં નું જો દીમ ને આવો સટરિયું લઈને આ હું તો હાણંદથી લાવ્યો હાણંદથી આપણા ઘર પાસે એક એ આણંદ કે હાણંદ હાલો હવે પેલા ખાઈ લે બીજી બધી વાત પૈસી ગઈ લાવ્યો ભાત લાવ્યો મેં કે પાનો ભાત લઈને ગયો મને એવું જ હતું આ નીકળી જતો રહેવાનો પંપાળો વાહ કે મરી ગઈ હો હે મારો ભાઈ સુનો આવ્યો સુનો જોઈ ગયો આવે કેમ અનરવો થઈ ગયો છો આન જાવ તો ભાઈ અનરવો નો થઈ જાય ને જાવ તો દેખ દેખ બાપન ચમશે હારું છે તું માથે ફાર્યું બાંધીને જાતો મેં જોયો જ તને સીમમાં તે તાર મને હમાસારે ન મોકલાય
લે બાપાના 12 જ છે. ખાતો હતા એને ભાઈ તું તાણ ન પોસી ગયો મેં બાપાનો ખર્ચ કરી લઈશ થોડુંક તો ખા તાણામ ન પોસી ગયો મેં એકલા ખર્ચ કર્યું ભાગ તાર દેવો પડે. તાર બાપા ને દીધા લે લે આવજે ભાઈ. અને હાંડુ બેન રમજો લીમડો બીમડો નાખજે આ ખરે હોય ને હું નીકળી દઉં પછી. રત્નો રાખ્યો અત્યારે વનવગડા ની અંદર સુઈ ગયો છે તો એને એક રાતની અંદર પિંગલગઢ પહોંચાડી દઉં. હે આજે રત્નો સુતારા મન કરવા ગોળે રે. વાહ સફર થઈ ગયું વાહ. મારે